સુરતના વેસુમાં વેપારીને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સુરતના વેસુથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વેપારીને માર મારવામાં આવ્યો હતો। છેડતીના આરોપ મૂકીને કાપડ વેપારીને માર મારવામાં આવ્યો હતો। માર મારનાર 9 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। બોથડ પદાર્થ વાગવાથી યુવકનું મૃત્યુ થયું હતું। અશ્લીલ હરકત કરતા લોકોએ માર માર્યો હતો, ત્યારે પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના વેસુનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વેપારીને માર મારવાનો મામલો જોવા મળી રહ્યો છે। છેડતીનો આરોપ મૂકી કાપડના વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો। માર મારનાર 9 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે 9 લોકોની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે બોથડ પદાર્થ વાગવાથી યુવકનું મૃત્યુ નીપજ્યું હતું। અશ્લીલ હરકત કરતા લોકોએ આ યુવકને માર માર્યો હોવાનું સામે આવ્યું છે। બોથડ પદાર્થ વાગવાના કારણે યુવકનું મૃત્યુ નીપજ્યું છે। માર મારનાર 9 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો। ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે આ 9 લોકોની ધરપકડ કરી લીધી છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। તો છેડતીનો આરોપ મૂકી કાપડના વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો। 9 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ 9 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતના વેસુ વિસ્તારમાં છેડતીનો આરોપ મૂકીને કાપડના વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હુમલો કરનાર 9 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા પોલીસે આ 9 લોકોની ધરપકડ કરી લીધી છે। બોથડ પદાર્થ વાગવાથી યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે અશ્લીલ હરકત કરતા લોકોએ માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। પોલીસે 9 લોકોની ધરપકડ કરી લીધી છે। સુરતના વેસુમાં આ પ્રકારે વેપારીને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં માર મારનાર 9 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે આ 9 લોકોની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતના વેસુમાં વેપારીને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે સુરતના વેસુ વિસ્તારમાં એક જે કાપડ વેપારી છે તેનું પોલીસ સ્ટેશનની અંદર રહસ્યમય રીતે મોત થયું હતું। કહી શકાય કે આ સમગ્ર મામલાની વાત કરીએ તો આ કાપડ વેપારી છે તેમના પર યુવતીની છેડતીનો આક્ષેપ લાગ્યો હતો ને તે દરમિયાન ત્યાં ઉપસ્થિત ટોળા દ્વારા આ વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને વેપારીને માર માર્યો હતો। જે પ્રકારે મૂઢમાર માર્યો હતો ને ત્યારબાદ તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો। જ્યારે પોલીસ નિવેદન લઈ રહી હતી તે દરમિયાન આ વેપારી છે તે ઢળી પડ્યો હતો ને પોલીસે હોસ્પિટલ ખસેડ્યો હતો, જોકે ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો। આથી કહી શકાય કે જે પ્રકારે આ વેપારી છે તેનો રહસ્યમય સંજોગોમાં મોત થતાની સાથે જ પોલીસે જે છે તેનું લાશનું પેનલ પીએમ કરાવ્યું હતું અને મામલતદારની હાજરીમાં પંચનામું પણ કરવામાં આવ્યું હતું। આ પેનલ પીએમનો રિપોર્ટ આવ્યો હતો ને તેમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે માથાના ભાગે કોઈ પણ વ્યક્તિએ તેમને બોથડ પદાર્થનો ઘા મારી અને તેમનું કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। જેથી પોલીસે ક્યાંક ને ક્યાંક તે પ્રકારે આ ટોળું હતું માર મારનાર ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો અને 9 જેટલા લોકોની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। તે પ્રકારે આ લોકટોળું એકઠા થયું હતું ને ત્યારબાદ જેમણે ફોન કર્યો હતો તેને દ્વારા તેમને નંબર મેળવીને ત્યારબાદ કોણ માર મારવામાં હતું એ તમામ દિશાઓમાં પોલીસે તપાસ હાથ ધરી હતી। 9 જેટલા જે લોકો છે તેમની સામે હત્યાનો ગુનો નોંધી અને આ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। પોલીસે આ 9 લોકોની ધરપકડ કરી લીધી છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। સુરતના વેસુ વિસ્તારમાં આ પ્રકારે વેપારીને માર મારવામાં આવ્યો હતો।